હલો નમસ્કાર ફ્રેન્ડ્સ, આજે આપણે ફરાળી સુખડી બનાવવાના છીએ, જે તમે કોઈ પણ ઉપવાસ કે વ્રતમાં ખાઈ શકો છો। આ સુખડી ખાવામાં એકદમ સોફ્ટ બને છે અને ફક્ત 10 જ મિનિટમાં બની જાય છે। તો હું આ સુખડી બનાવવા માટે સિંગોડાનો લોટનો ઉપયોગ કરવાની છું। તમે સિંગોડાના લોટની સાથે રાજગરાનો લોટ પણ એડ કરી શકો છો। સિંગોડાના લોટની સુખડી બનાવવા માટે તેનું પરફેક્ટ માપ લઈ લઈએ। તો મેં અડધી વાટકીથી થોડોક ઓછો ઝીણો સમારેલો ગોળ લીધો છે, અડધી વાટકી સિંગોડાનો લોટ લીધો છે, 3 ટેબલસ્પૂન જેટલું ઘરનું ઘી લઈ લીધેલું છે, 1.5 ટેબલસ્પૂન જેટલું નાળિયેરનું છીણ લીધું છે, 1 ટેબલસ્પૂન કાજુ બદામને ક્રશ કરીને લઈ લીધા છે અને લાસ્ટમાં 1.5 ટેબલસ્પૂન જેટલું ઘરની તાજી મલાઈ લીધી છે। તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે સુખડી બનાવવાનું સ્ટાર્ટ કરી લઈએ। સૌપ્રથમ મેં લો ફ્લેમ પર કઢાઈ મૂકી દીધી છે। હવે તેમાં આપણે ઘી એડ કરી લઈશું। ઘીને આપણે ગરમ થવા દેવાનું છે। ઘી ગરમ થઈ ગયું છે તો હવે તેમાં આપણે સિંગોડાનો લોટ એડ કરીને તેને મિક્સ કરી લઈશું। અત્યારે જો લોટ એકદમ કોરો થઈ ગયો છે, મતલબ લોટ બધું જ ઘી પી ગયો છે। જેમ જેમ લોટ શેકાતો જશે તેમ તેમ તેમાંથી ઘી છૂટું પડવા લાગશે અને લોટનો કલર પણ બદલાઈ જશે। ત્યારે આપણે સમજી લેવાનું કે લોટ સરસ રીતે શેકાઈ ગયો છે અને આ લોટને શેકાતા બહુ વાર નથી લાગતી, 3 થી 4 જ મિનિટમાં શેકાઈ જાય છે। આપણે એકદમ લો ફ્લેમ પર સતત ચમચાની મદદથી આપણે ચલાવતા રહીશું। તમે જોઈ શકો છો લોટમાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે અને લોટનો કલર પણ બદલાઈ ગયો છે, એટલે આપણો લોટ સરસ રીતે હવે શેકાઈ ગયો છે। ટોપરાનું છીણ અને કાજુ બદામને એડ કરી લઈશું અને તેને બરાબર રીતે મિક્સ કરીને તેને પણ શેકી લેવાના છે। હવે તેમાં આપણે મલાઈ એડ કરીને તેને સતત ચમચાની મદદથી ચલાવતા રહીશું અને એકદમ ઉતાવળ રાખશું, નહીં તો તે દાજી જશે। હવે ગેસની ફ્લેમ મેં ઓફ કરી દીધી છે અને સતત ચમચાથી આપણે ચલાવતા રહીશું અને થોડુંક આ મિશ્રણને ઠંડુ થવા દઈશું। હવે તેમાં આપણે ગોળ એડ કરીને તેને મિક્સ કરી લેવાનું છે। ચમચાથી દબાવીને આપણે ગોળને મિક્સ કરી લેવાનો છે, જેથી ગોળના કોઈ મોટા ટુકડા હોય તો તે પણ જલ્દીથી ઓગળી જાય। ગોળ સરસ રીતે મિક્સ થઈ ગયો છે તો હવે આપણું સુખડીનું મિશ્રણ એકદમ રેડી છે। તો હવે એક પ્લેટને હું ઘીથી ગ્રીસ કરી લઈશ। હવે તેમાં આપણે સુખડીનું મિશ્રણ એડ કરીને તેને ચમચાની મદદથી આ રીતે આપણે સેટ કરી લેવાનું છે। હવે આ ગરમા ગરમ સુખડીને આપણે ચપ્પુની મદદથી કટ કરી લઈશું। તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી સુખડીમાં કાપા થાય છે। સુખડી ઉપર બદામની કતરણ નાખીને આપણે ગાર્નિશ કરી લઈશું। જોઈને મોંમાં પાણી આવી જાય એવી એકદમ સોફ્ટ ગરમા ગરમ સુખડી બનીને એકદમ રેડી છે। આજની મારી રેસીપી તમને કેવી લાગી છે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આવા જ નવા રેસીપી વિડીયો જોવા માટે બેલ આઇકન બટનને જરૂરથી પ્રેસ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।